જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। અત્યારે તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સનાતન ધર્મ। અને મિત્રો, રામાપીરના મંદિરો તો તમે ઘણી બધી જગ્યાએ જોયા છે અને એમના પરસા પણ તમે સાંભળ્યા છે। તો એવું જ એક મંદિર સતરંગધામ, જે રાજકોટ જિલ્લાથી ડીસા તાલુકાની નજીક અમરાપુર ગામ છે, ત્યાંથી 2-3 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે। તો દોસ્તો, આજે અમે તમને રામાપીરના ઇતિહાસની વાત કરશું અને સાથે રામાપીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે એની પણ તમને વાત જણાવશું। તો અમારી સાથે જોડાઈ રહેજો। રામાપીરને ભક્તો રામદેવ પીર અથવા તો 12 બીજના ધણી પણ કહેવામાં આવે છે। તેમનો જન્મ લગભગ 600 ઈસવીસન પૂર્વ 1409ની ભાદરવી સુદ બીજના દિવસે થયો હતો। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીરી નામે ગામ આવેલું છે। આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે। કહે છે કે ત્યાં માતા મિનલ દેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું। અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા। તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સપનામાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો। અજમલરાય પત્ની મિનલ દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા। દંતકથા એવી છે કે ભગવાને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી। સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા। અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે માનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારે દ્વારકાધીશે અજમલરાયના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનલદેવીની કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું। એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા। એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવ પીરને ભમર, ભાલો, ગુગલ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ। જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરસા લોકોને મળવા લાગ્યા। એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું। રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરસો પૂર્યો। 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે। શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે। કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામાપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે। તો આજ નવરાત્રી દરમિયાન આવતી ભાદરવા સુદ બીજે રામાપીરનો જન્મદિવસ મનાય છે। દુખિયાના બેલી રામાપીર એટલે તો 12 બીજના ધણી અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપીરના નોરતાની ઉજવણી થતી હોય છે। સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે। સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામાપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા બહુ જ વધુ છે। એવા જ એક પવિત્ર ધામ એટલે કે સતરંગધામ આપણે રામાપીરના દર્શન માટે આવી ગયા છીએ। તો રામાપીર સૌની મનોકામના પૂર્ણ કરે। રામ